આ તમે જોઈ રહ્યા છો એ અંજીર છે. આની વેરાયટી છે એ અફઘાન બ્લેકને મળતી આવેલી છે, જે સૂકા મેવામાં આવે છે એના બીમાંથી આ છોડ અમે ઉજેરો છે. આ અંજીર એટલું બધું સારું છે કે એને પાંદે પાંદે અંજીર ફરજિયાત આવે છે. એની રોગ પ્રતિકારકતા પણ સારી છે. અત્યારે સતત વરસાદ રહ્યો છતાં પણ અંજીર લીલું રહ્યું છે, એને સડો કોવારો લાગ્યો નથી, ઉપર સારા આવી છે. હવે આ અંજીરનું પ્રજનન 2 દ્વારા થાય છે. એક છે કટકા કલમ, ગુટી કલમ એટલે કે વાનસ્પતિક પ્રજનન, બીજું છે બીજ દ્વારા પ્રજનન. આજે બીજ દ્વારા પ્રજનન થાય એને અંજીર છે થોડા જુદા પડી જાય છે, એને ફ્લાવરિંગ આવતા ફળ બેસતા વાર લાગે છે. જ્યારે ગુટી કલમથી જે આપણે નવા છોડ ઉજેરી છે એ તાત્કાલિક એને ફ્લાવરિંગ ફળ પહેલા જ વર્ષે આવી જતા 6 મહિનામાં અંજીર આપવા મળે છે. આજે તમને અંજીરમાં આ ગુટી કલમ કેમ કરવી એ તમને શીખવવા જઈ રહ્યો છું. આ અંજીરની ડાળી છે, આ છે એ અંજીરની ડાળી છે. હવે આની ઉપર ગુટી કલમ એટલે એર લેયરિંગ કઈ રીતે થાય એ હું તમને શીખવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં આ ડાળી પર જ્યાં ગુટી બાંધવાની, જ્યાં મૂળ ફોડવાનું છે ત્યાં ગોળ કાપો કરી, આ રીતે ગોળ કાપો કરી અને ત્યાંથી ફરતી છે એ છાલ અને અંતરછાલ 2 કાઢી નાખવામાં આવે છે આવી રીતે. પછી ત્યાં એ ખુલ્લા ભાગ પર ભેજ જળવાઈ રહે એ માટે કાથી અથવા સુગરીના માળાના રેસાઓ અને એલોવેરા એટલે કે કુંવારપાઠાની જેલ છે એ લગાડી એના પર છે એ માટી બાંધીને પ્લાસ્ટિકનું આવરણ કરી દેવામાં આવશે, જેથી ભેજ ન ઉડી જાય. આ રીતે અમે છે એન્જિનની છાલ છે અત્યારે કાઢી નાખી છે. હવે આની આંતરછાલ કાઢવાની છે. આંતરછાલ માટે થળિયાથી ઉપરની તરફ, એટલે કે કોઈ ખોરાકનું વહન ન થઈ જાય અને પાછું છાલ આવી ન જાય એ માટે આંતરછાલ છે એ અમે આ રીતે નીચેથી ઉપર તરફ ઘસી, ચાકુને ધાર ઘસી અને દૂર કરતા હોઈએ છીએ. ત્યાર પછી આ એલોવેરાનું પાન છે. આ એલોવેરા છે. આ એલોવેરામાં પોષક દ્રવ્યો પણ હોય છે અને ફૂગનાશક દ્રવ્યો હોય છે, સાથે સાથે રૂટ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ પણ હોય છે. એ અહીંયા લગાવીએ છીએ અને એને પર માટી બાંધીએ છીએ. આ છે એ સુગરીના માળાના રેસા છે, એ છે એના પર એલોવેરા છે મેં લગાવીએ છીએ આ રીતે. આ એલોવેરા જેલ છે અને આ રીતે લગાવી દઈએ છીએ અને આ રેસાઓ છે અહીંયા ફરતી લગાડી દેતા હોય છે અને ત્યારબાદ આના પર માટી લગાવી દઈએ છીએ. આ ક્લે છે, ભીની માટી, થોડીક છે સેન્દ્રીય પદાર્થોવાળી પણ હોય છે અને આ રીતે આ ડાળી પર લગાવી દઈએ છીએ આ રીતે. આ આખી એર લેઇંગની કલમ છે એ આ રીતે તૈયાર થઈ ગઈ છે. આ એર લેઇંગની કલમથી કટકા કલમ કરતાં વધારે ફાયદો છે. મૂળ સારા મૂકે છે અને એક પણ છોડ, એક પણ કટિંગ ફેલ નથી થતા હોતા. જ્યારે એર લેયરિંગ સિવાય કટકા કલમથી એન્જિનને જ્યારે આપણે નવો છોડ બનાવીએ ત્યારે એમાં છે એ થોડી ઘણી છોડ ફેલ થવાની, કટકો ફેલ થવાની શક્યતા રહેલી છે. આ કાગળને અમે આ રીતે બાંધી દઈશું આ રીતે. આ તૈયાર થઈ ગયા. આના આ ઉખડી ન જાય એ માટે આના પર છે એ દોરો બાંધી દઈએ છીએ આ રીતે. દોરો બાંધી દેવાનો અને પછી 15 દી મહિને આમાં રૂટ ફૂટ્યા છે કે નહીં એ જોઈ અને અહીંથી કાપી મૂકવામાં આવે છે અને બીજી જગ્યાએ અથવા તો ઠેલી, કુંડામાં, ગમલામાં છે એને રોપી દેવામાં આવે છે. એટલે નવો છોડ છે તૈયાર થઈ જતો, જે 6 જ મહિનામાં ફ્રૂટ આપે છે, અંજીર આપી દઈએ છીએ આપણને. આ અમારો વિડીયો છે અંજીરમાં ગુટી કલમ એરલિંગ. તમને પસંદ આવ્યો તો લાઇક દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખેડૂત ખેતીવાડીને સબસ્ક્રાઈબ કરજો, શેરિંગ કરજો. અમારો મોબાઈલ નંબર છે અફઘાન બ્લેક માટે 9824 841022. આ કોન્ટેક્ટ કરવાથી તમને અંજીરના અફઘાન બ્લેક વેરાયટીના રોપા મળશે. અસ્તુ.